જય શ્રી કૃષ્ણ. આજે આપણે કેક બનાવીશું, હેલ્ધી કેક. ઘઉંના લોટ અને ગોળમાંથી કેક બનાવીશું, એકદમ હેલ્ધી, નો સુગર, નો મેંદા, ને એકદમ ટેસ્ટી પણ એવી અને સોફ્ટ પણ એવી છે. એના માટે આપણે ગોળ લઈ લઈશું 1 વાટકી, પછી એમાં દહીં નાખી દઈશું અને બે એકદમ મિક્સ કરી લઈશું ગોળ ઓગળી જાય ત્યાં સુધી. અને ગોળ પાણીમાં નાખીને ગરમ કરીને ઓગાળો એ રીતે પણ ઓગાળી શકીએ છીએ. એ જલ્દી ઓગળી જશે. આમાં થોડી વાર લાગશે ઓગાળવામાં. પછી થોડું ઘી નાખી દઈશું, એકદમ મિક્સ કરી લઈશું. એકદમ મિક્સ થઈ જાય પછી ઘઉંનો લોટ નાખી દઈશું, 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખશું. પછી કોકો પાવડર નાખી દઈશું 1/2 વાટકી અને એકદમ બરોબર મિક્સ કરી લઈશું. એકદમ સરખું મિક્સ કરી લેવાનું. પછી થોડું ગરમ દૂધ નાખી દઈશું. ગરમ દૂધ નાખશું તો બેક થતાં વાર નહીં લાગે, જલ્દી બેક થઈ જશે. તો સરખું મિક્સ કરી લઈશું. ગરમ દૂધ નાખીને આપણે સરખું મિક્સ કરી લઈશું. પછી એમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર નાખી દઈશું અને થોડું મીઠું નાખશું, ચપટી 1. પછી મેં મોલ્ડમાં ઘી લગાવીને રેડી રાખ્યું હતું, એમાં બેટર નાખી દઈશું સરખી રીતે. બેટર નાખીને આપણે રેડી કરીશું. એકદમ ટેસ્ટી અને હેલ્ધી કેક બને છે. અને ડેકોરેશન માટે બદામ રાખી દઈશું એકદમ સરખી રીતે ગોઠવીને. પછી ચોકો ચિપ્સ નાખશું ડેકોરેશન માટે, એટલે દેખાવમાં મસ્ત લાગે છે આ ડેકોરેશન કરશું તો. પછી બેક કરવા માટે મીઠું ગરમ કરવા મેં રાખી મૂક્યું હતું, એમાં બેક કરી લઈશું. અને તો આપણી રેડી છે કેક, એકદમ ફૂલીને મસ્ત સોફ્ટ રેડી થઈ ગઈ છે આપણી કેક. તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી ને હેલ્ધી, છોકરાઓને પણ બહુ ભાવશે. ક્રિસમસ હતો તો મેં મારા છોકરાઓ માટે જ બનાવી હતી. એમને કેક ખાવાની ઈચ્છા હતી એટલે એકદમ ટેસ્ટી બની હતી. બચ્ચાઓને પણ બહુ જ ભાવી. જોઈ શકો છો તમે કટ કરીને પણ કેટલી સોફ્ટ અને સ્મૂથ છે. ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. જોઈ શકો છો કેટલી સરસ બની છે. હું કટ કરીને પણ તમને બતાવું છું હમણાં. કેટલી સરસ, બહુ સરસ બની છે. તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એકદમ સરસ બને છે આ કેક. તો રેડી છે આપણી હેલ્ધી કેક. એન્જોય. જો કેટલી સોફ્ટ અને સ્મૂથ છે. તો રેડી છે. તમને વિડીયો ગમે તો લાઈક